ન્યૂઝના પ્રાયોજક છે ફાયદા બજાર સેલ. લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર, વસિયર અતુલ રોડ, સિને પાર્ક, ડિમાન્ડની સામે, વલસાડ. સિકંદરાબાદ રાજકોટ એક્સ ટ્રેનમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરતા તથા ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપીઓને કુલ 16.105 કિલોગ્રામ ગાંજાના જથ્થો મળી કુલ 9,24,260 પૈસા ના મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ ડો શ્રી કે એલ એન રાવ સાહેબ ડી.જી.પી. CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવેઝ ગુ. રા અમદાવાદ તથા શ્રી અભય સોની સાહેબ પોલીસ અધિક્ષક પ. રે વડોદરા નાઓ દ્વારા આંતરરાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા અંગે સૂચના આપેલ. જે અન્વયે સુરત એલ. સી. બી. ના પો. ઇન્સ. શ્રી તરુણ પટેલ પો. સબ ઇન્સ. શ્રી રવિરાજસિંહ જાડેજા વગેરેના માર્ગદર્શન હેઠળ આજરોજતા 11 ફેબ્રુઆરી 2026ના રોજ LCB સુરતની ટીમના માણસો અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર વોચ પેટ્રોલિંગ કરતા હાજર હતા. દરમિયાન નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 01 ઉપર ટ્રેન નંબર 22,718 સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સ ટ્રેન આવતા ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરોના સરસામાન ઉપર વોચ કરતા હાજર હતા. તે દરમિયાન પ્લેટફોર્મ નં. 01ના વચ્ચેના ભાગે રેલવે પોલીસ ચોકીની બાજુમાં આવેલ ફૂટ ઓવરબ્રિજ ઉપર એક ઈસમ પોતાના હાથમાં એક લીલા કલરની ટ્રોલી બેગ, ખભા ઉપર એક લાલ રાખોડી કલરની ટપકા ડિઝાઇનવાળી શોલ્ડર બેગ ભેરવીને જતો પો. હેડ કોન્સ પ્રકાશભાઈ તેજાભાઈ તથા પો. કોન્સ મેહુલભાઈ વશરામભાઈ નાઓના જોવામાં આવતા તેને રોકી તેના બેગમાં શું છે તે બાબતે પૂછતા બેગમાં શંકાસ્પદ નશીલા પદાર્થનો જથ્થો હોવાનું અને આ જથ્થો મંગાવનાર ઈસમ નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર જ ઊભેલો હોવાનું જણાવતા સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ રઘુનાથ તથા પો. કોન્સ્ટેબલ નિલેશભાઈ અરવિંદભાઈ નાઓ તે ઈસમને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.